أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قالت زينب بنت علي سلام الله عليها ما رأيت إلا جميع આજની ગુફ્તગુ અને આજની મજલિસને આગાઝ કરીએ અને અમુક મારુઝાતને તમારી ખિદમતમાં પેશ કરું એ પહેલા ગુજારિશ છે એક વખત સૂરે અલ-હમની તિલાવત કરી અને આપણે તે તમામ આઝાદારોને યાદ કરીએ કે જે એક વર્ષ સુધી આપણી દરમિયાન હતા પરંતુ આ વર્ષે આપણી દરમિયાન નથી તે તમામ મરહૂમ ઝાકિરીન ઉલમા ખુતબા નોહા ખાન દીનના ખિદમત ગુજાર જેમણે જે રીતે આઝાદારીની ખિદમત કરી દીનની ખિદમત કરી આજે તે કબ્રના હવાલે છે અને શબે જુમા છે શબે જુમા મરહૂમોની શબ છે આપણે તેમને યાદ કરીએ બિલખુસૂસ યાદ કરીએ રહેબર ઇન્કલાબને કે જેમને આ વર્ષે શહીદ કરવામાં આવ્યા અને તે તમામ શોહદાએ ઇસ્લામ કે જેમણે ઇસ્લામ માટે આઝાદારી માટે દીન માટે કુરાન માટે પોતાની જાનને આ રાહમાં કુરબાન કરી તે તમામ મરહૂમીનને યાદ કરીએ કે જેમનું સૂરે ફાતિહા પડવાવાળું આ જમીન ઉપર કોઈ બાકી નથી एक सलावत पढ़े मोहम्मद और आले मोहम्मद पर। परवरदिगार आलमनो निहायत शुक्रगुजार છું કે જેમણે આ ફરી એક વખત તૌફીક અતા કરી કે તમારા લોકોની ખિદમતમાં હાજર થઈ શકું અને અમુક મારુઝાતને પેશ કરી શકું બહેરહાલ આજે પહેલી સફર થઈ ગઈ એટલો મતલબ કે મુહર્રમ તમામ થઈ ગયા આ વર્ષના આપણે જે કાંઈ આઝાદારી કરી પરવરદિગારી આઝાદારીને કબૂલ કરે એ આઝાદારીને આપણી માટે નજાત કરાર દે ઇન્શાઅલ્લાહ આ મુહર્રમના દિવસો અને આઝાદારીના દિવસો અય્યામે અઝાના દિવસો ગયા વર્ષે બી અમુક વાતોને બયાન કરવાની કોશિશ કરી હતી આ વર્ષે ઇન્શાઅલ્લાહ ગયા વર્ષે જે વાતોને તમારા સુધી નથી પહોંચાડી શક્યો કોશિશ કરી છે 4-5 મજાલિસની અંદર તમારા લોકોની ખિદમતમાં તે વાતોને પહોંચાડી શકું આઝાદારીના દિવસો આ મુહર્રમના દિવસો આ અઝાના દિવસો એ માટે છે કે હુસૈન ઇબ્ન અલી સલામુલ્લાહ અલૈહથી આપણે નજદીક થઈએ કરબલાથી નજદીક થઈએ તે પૈગામે હુસૈન ઇબ્ન અલીને સમજીએ અને તે પૈગામને સમજીને આપણે સમાજ અને આપણી સોસાયટીની અંદર આપણા ઘરની અંદર તે પૈગામને એપ્લાય કરીએ કરબલા એક અઝીમ વાકયાનું નામ છે કરબલા એક અઝીમ દર્સગાહનું નામ છે અને આજે 4-5 મજલિસોની અંદર જે બયાન કરવું છે તે મોઝૂને હું બયાન કરું અને તે ટોપિકને તમારી ખિદમતમાં ડિસ્કસ કરું એમની પહેલા ખુદ આઝાદારીના રિલેટેડ અને આઝાદારીની જે નહેમત અને જે આ પરવરદિગાર તરફથી આપણા દરમિયાન હતા છે તેના ઉપર વાત કરવામાં આવે અઝીઝાને મોહતરમ યકીન કરીએ ખુદાની કસમ મિંબર ઉપરથી બયાન કરું છું કે આઝાદારી જેવી અઝીમ નહેમત જે પરવરદિગારે આપણને અતા કરી એવી નહેમત બીજી કોઈ કોમ પાસે નથી એવી અઝીમ નહેમતનું નામ છે કે અગર ઇન્સાન પૂરી જિંદગી શુક્રનો સજદો કરે તો પણ તેનો હક અદા નથી થઈ શકતું એ અઝીમ નહેમતનું નામ આઝાદારી સરકારે સૈયદ શુહદા છે આ આઝાદારીના જરીએ
આ હુસૈન ઇબ્ન અલીની અઝાના જરીએ આજે ઘણી બધી કોમ છે, ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં આઝાદારીના જરીએ ઇન્કલાબ આવે છે, આઝાદારીના જરીએ રિફોર્મેશન આવે છે, આઝાદારીના જરીએ લોકોની અંદર તબદીલી આવે છે. આ કુવત અને આ પાવર છે આઝાદારીની અંદર. એવી અઝીમ નહેમતનું નામ છે આઝાદારી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે જ્યાં હર વર્ષે હુસૈન ઇબ્ન અલી 1400 વર્ષ પહેલા, તવજ્જો મારા જવાન ભાઈઓ, 1400 વર્ષ પહેલા હુસૈને એકને હુર બનાવ્યા હતા. આજે 1400 વર્ષ પછી ઈ જ હુસૈન ઇબ્ન અલીની અઝા હજારો લોકોને હુર બનાવે છે. આ તાકાત છે આઝાદારીની અંદર, આ ફરશે અઝાની અંદર. તમે જાઓ કોમની અંદર જ્યારે લોકોને જમા કરવા હોય તો કેટલા ઇન્વિટેશન આપવા પડે, કેટલી દાવતો આપવી પડે, કેટલી ગુજારિશો કરવી પડે, તો બી આમ છતાં એટલું પબ્લિક નથી થતું. પણ અલ્લાહુ અકબર, કેવી બરકત છે હુસૈનના નામ ઉપર, કેવી અસર છે હુસૈન ઇબ્ન અલીના નામ ઉપર. અહીં તમે મને જોવા માટે નથી આવ્યા, મને સાંભળવા માટે નથી આવ્યા. અહીં અગર કોઈને સાંભળવા આવ્યા છે તો જાતનું નામ સાથે હુસૈન ઇબ્ન અલી છે. હુસૈનના નામ ઉપર આપણે જમા થઈએ છીએ, હુસૈનના નામ ઉપર આપણે ખર્ચ કરીએ છીએ. શા માટે? શા માટે આઝાદારીની એટલી બધી અઝમત છે? શા માટે આઝાદારી માટે એટલી બધી આમદગીઓ કરવામાં આવી છે? આપણે એમ સમજતા હોઈએ છીએ કે આપણે 1400 વર્ષ પછી આમદગી કરી છે. જી નહીં, 1400 વર્ષ પહેલા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પછી જેટલા અઈમ્મા અલૈહિસ્સલામ આવ્યા તે દરેક અઈમ્મા અલૈહિસ્સલામે આઝાદારી માટે બહુ જહેમતો કરી. આપણા 8મા ઇમામ ઇમામ અલી રઝા અલૈહિ સલાતુ વસ્સલામ, ઇમામ અલૈહિ સલામ માટે મળે છે કે ઇમામ અલૈહિ સલાતુ વસ્સલામે બાકાયદા જ્યારે ફલક ઉપર મુહર્રમનો ચાંદ નમૂદાર થતો, સૌથી પહેલા જેના ઘરમાં ફરશે અઝા બિછાતી એ જાતનું નામ જાતે ઇમામ રઝા અલૈહિ સલામ. બાકાયદા ઇમામ અલૈહિ સલામ જનાબે દેબિલને બોલાવતા ને કહેતા, એ દેબિલ જાઓ તમે મારા જદ હુસૈનની શાનમાં મરસિયાઓ પડો. આજે કલ્ચર છે, મારી મા બહેનો મને સાંભળી રહી છે, આ કલ્ચર અત્યારનું કલ્ચર નથી. 1400 વર્ષ પહેલા ઇમામ રઝા અલૈહિ સલામ ઘરની અંદર પડદાને ખેંચતા, એક તરફ ખવાતીનને બેસાડતા જ્યાં તેમની બહેનો હતી, કનીઝો હતી, અને એક તરફ મર્દો, ગુલામો, ભાઈઓ બેઠતા, અને મિંબર ઉપરથી ઝાકિર ઇમામ હુસૈનના મસાએ પડતા અને ઇમામ રઝા અલૈહિ સલામ ઝારો કતારગીરિયા કરતા. આ રીતે આઝાદારીની તરવીજ થઈ છે. અને આ આઝાદારી આટલી કુરબાનીઓ સાથે મારીને તમારી સુધી પહોંચી છે. અહીંથી એક પેગામ દેવા ચાહું છું મારા જવાનો. આજે આઝાદારી જેને આપણે મનાવી રહ્યા છીએ, વર્ષોથી આપણે મજાલીસ અને જુલુસની અંદર શિરકત કરી રહ્યા છીએ, યાદ રાખજો આ આઝાદારી માટે બહુ મોટી કુરબાનીઓ આપવામાં આવી છે. આપણે એમ સમજતા હોય છે કે ફ્રીમાં આપણને મળી ગઈ. જી નહીં, બહુ મોટી કુરબાનીઓ આપવામાં આવી છે. હવે જ્યારે એટલી કુરબાની આપવામાં આવી હોય અને આટલી અઝીમ નહેમત હોય તો ખુદા પછી આપણને ઈ મુતાબિક સવાલ કરશે કે જ્યારે મેં આટલી અઝીમ નહેમત આપી હતી તો એ નહેમતનો કઈ રીતે ઇસ્તેમાલ કર્યો, આ નહેમતનો કઈ રીતે ઇસ્તેમાલ કર્યો, સવાલ કરશે ખુદાવંદ કરીમ મને. આયા આ આઝાદારીના જરીએ કોમની અંદર ઇસ્લાહ થઈ? આ આઝાદારીના જરીએ સમાજ અને સોસાયટી અને જમાતની અંદર ઇસ્લાહ થઈ કે નહીં? હું બીજા લોકોને મારા આઝાદારીના નામ ઉપર નજદીક કરી શક્યો કે નહીં? આ સવાલ છે મને. હું એમ સમજુ છું કે નહીં, ચાંદ નમૂદાર જો એટલે હું કાળા કપડા પહેરી લઉં અને 8 રૂપિયા લેવલ આવે એટલે કાળા કપડા કાઢી લઉં અને મેં મજલિસો કરી લીધી, માતમ કરી લીધું, જુલુસ કરી લીધું એટલે મારી જિમ્મેદારીઓ પૂરી થઈ ગઈ. એવું નથી. એવું નથી અઝીઝાને મોહતરમ. આ એક બહુ મોટી જિમ્મેદારીનું નામ છે. આઝાદાર યાની જિમ્મેદાર. આઝાદાર યાની જિમ્મેદાર, એના ઉપર બહુ મોટી જિમ્મેદારી છે. અને કાનૂન છે કે જ્યારે જેટલી મોટી જિમ્મેદારી હોય તો એ હિસાબે સવાલ કરવામાં આવશે. હું જોઉં કે હું મારી આ આઝાદારીની જે અઝીમ નહેમત છે એ નહેમતનો હું કઈ રીતે ઇસ્તેમાલ કરી રહ્યો છું. યાદ રાખજો, આ આઝાદારીની અંદર એટલી તાકાત છે, આ આઝાદારીની અંદર એટલી અસર છે કે કોમની ઇસ્લાહ કરી શકે. ક્યારે? કે જ્યારે હું એ આઝાદારીને એ રીતે બરપા કરું જે રીતે બરપા કરવાનો હક છે. હવે હું મારા ટોપિક ઉપર આવું છું. કઈ રીતે આઝાદારી બરપા કરવામાં આવે? હું કરબલાને કઈ નિગાહથી જોઉં છું એ બહુ અહેમ છે.
હું કરબલાને કઈ નિગાહથી જોઉં છું, કરબલાને જોવાનો મારો નજરિયો કેવો છે, ઈ નજરિયો ડિપેન્ડ કરે છે કે હું આઝાદારીને કઈ રીતે બરપા કરું છું. એક કરબલાને હું જોઉં છું, મારી નિગાહથી જોઉં છું, અને એક કરબલા જનાબે ઝૈનબની નિગાહથી છે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા કરબલાને કઈ નિગાહથી જોવે છે. આ 4-5 મજલિસની અંદર આપણે એ ડિસ્કસ કરશું. આ 4-5 દિવસની અંદર આપણે એ વાતને બયાન કરશું કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની નજરમાં કરબલા શું છે, જનાબે ઝૈનબની નિગાહમાં કરબલા કઈ વસ્તુનું નામ છે. અને જ્યારે ઈ નિગાહ મારી નિગાહ બની જશે તો યકીન માનજો આપણી આજ સોસાયટી, આપણો આજ સમાજ કરબલાઈ સમાજ બની જશે. આપણે આજ સોસાયટી કરબલાઈ સોસાયટી બની જશે. પણ ક્યારે? મારી નિગાહ ઈ હોય કે જે નિગાહ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની હતી. આવો હવે આપણે થોડો તારીખનો સફર કરીએ, હિસ્ટ્રીનો સફર કરીએ. 1400 વર્ષ પહેલા એક યઝીદનો ખૈમો છે, એક હુસૈન ઇબ્ન અલીનો ખૈમો છે. હું તમારાથી ગુજારિશ કરીશ, આપણે રાડો પાડવા નથી આવ્યા, સ્પીકર નથી ફાડવાના, મિંબર નથી હલાવવાનું, વાહવા નથી કરવાની, ખાલી સમજવાની કોશિશ કરવાની છે. કારણ કે કરબલા વાકિયા યાદ રાખજો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કાલે બી મઝલૂમ હતા, આજે બી મઝલૂમ છે. આ દર્દ છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ. ડોક્ટર શરીયતી બહુ મોટી શખ્સિયત ગુજરેલા છે. અલબત્તા હું મારા જવાનોને ગુજારિશ કરીશ કે જ્યાં સુધી મારિફત ન આવે ત્યાં સુધી શખ્સિયતને વાંચવામાં ન આવે, કારણ કે પ્રોબ્લેમ છે. પણ બેરાલ એક શખ્સિયત છે ડોક્ટર શરીયતી, એ બયાન કરે છે કે ઇમામે હુસૈનની કરબલામાં 2 પ્યાસ હતી. મારા જવાનો મારી સાથે છે. ઇમામે હુસૈનની કરબલામાં 2 પ્યાસ હતી. એક પ્યાસ પાણીની પ્યાસ હતી અને બીજી પ્યાસ હિદાયતની હતી. ઇમામે હુસૈનને પાણીની પ્યાસની એટલી ફિક્ર નહોતી જેટલી હિદાયતની પ્યાસની ફિક્ર હતી. ક્યાં સુધી તમને તાજ્જુબ થશે, તમને તાજ્જુબ થશે. ઇમામે હુસૈનની ખ્વાહિશ હતી કે યઝીદ જેવા ઝાલિમ અને જાબિરની પણ હિદાયત થઈ જાય. આ બહુ અહેમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અઝીઝાનો. યઝીદ જેવા ઝાલિમ અને જાબિર બાદશાહની, શિમ્ર જેવા ખબીસ અને ઝાલિમ અને શકીની પણ ઇમામ ચાહતા હતા કે હિદાયત થઈ જાય. અને ઇમામે કોશિશ કરી છે બાકાયદા. ઇન્શાઅલ્લાહ આજ કરી આવનારી 1-2 મજલિસો પછી કે કઈ કોશિશો કરી ઇમામે હુસૈન અલૈહિસ્સલામે. રવાયતોની અંદર છે, હિસ્ટ્રીની અંદર છે. હો, એક હુસૈની ખૈમો, એક યઝીદી ખૈમો. 1400 વર્ષ પહેલા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એક મિશનની સાથે મદીનાથી નીકળે છે. ક્યું મિશન છે? ઇમામે હુસૈન મદીનાને તર્ક કરે છે. શું કહીને તર્ક કરે છે? હું મદીનાથી નીકળી રહ્યો છું. ઇન્નમા ખરજતુ લિતલબિલ ઇસ્લાહ ફી ઉમ્મતિ જદ્દી. હું મદીનાથી નીકળી રહ્યો છું, હું ચાહું છું કે મારા જદ ઉમ્મતની ઇસ્લાહ કરું. કોને ઇસ્લાહ? રસૂલુલ્લાહની ઉમ્મતની ઇસ્લાહ. કઈ ઉમ્મતની ઇસ્લાહ? તવજ્જો મારા જવાનો. ઈ ઉમ્મતની ઇસ્લાહ કે જે ઉમ્મતને પૈગંબરે પોતાની જહેમતોથી મુસલમાન બનાવ્યા હતા. રસૂલુલ્લાહ જ્યારે દુનિયાની અંદર આવ્યા ત્યારે ઈ અરબની અંદર એટલી જહાલત હતી કે જે જહાલતને બયાન કરવી મુશ્કેલ છે મિંબર ઉપરથી. એવી જહાલત હતી સમાજની અંદર. પૈગંબર 40 વર્ષ સુધી ખામોશ છે, પોતાના અખલાકથી, પોતાના કિરદારથી લોકોની દરમિયાન જિંદગી ગુજારે છે. પણ હજી 40 વર્ષ થઈ ગયા, પૈગંબર નબી નથી. 40 વર્ષ મુકમ્મલ થયા. એટલા માટે 27 રજબ આપણે મેરાજથી મશહૂર છે. મેરાજની સાથે સાથે એક બહુ મોટી મુનાસબત છે જેનું નામ છે બેસત. આપણે મેરાજની સાથે સાથે બેસતને ફરામોશ કરી દઈએ છીએ. જ્યારે કે બેસત સૌથી મોટી ઈદનું નામ છે. જેવી રીતે ગદીર એક ઈદનું નામ છે, એવી રીતે બેસત પણ ઈદનું નામ છે. ગદીરમાં અમીરુલ મોમિનીન મૌલા બને છે અને બેસતમાં રસૂલુલ્લાહ મૌલા બને છે. કાલે રોઝે જુમા જે આપણે સૂરે જુમાની તિલાવત કરીશું, ઈ સૂરે જુમાની અંદર ખુદાવંદ કરીમ ઇરશાદ ફરમાવે છે, હુવલ્લઝી બઅસા ફિલ ઉમ્મીયીના રસૂલન મિનહુમ યતલુ અલૈહિમ આયાતિહી વ યુઝક્કીહિમ વ યુઅલ્લિમુહુલ કિતાબ વલ હિકમા. અમે રસૂલને મબઉસ કર્યા આ 3 કામ માટે કે તે લોકોની હિદાયત કરે, લોકોની દરમિયાન આયતોની તિલાવત કરે અને તસ્કીએ નફ્સ કરે. 40 વર્ષ પછી, કેટલા વર્ષ પછી? કેટલા? 40. જ્યારે રસૂલુલ્લાહના 40 વર્ષ મુકમ્મલ થયા, હવે જ્યારે રસૂલ બન્યા, કેવો સમાજ છે? જાહિલ સમાજ છે.
જે સમાજની અંદર એક ખેતમાંથી એક જાનવર બીજા ખેતમાં જાય તો કબીલાઓની અંદર જંગ થતી અને લોકોને કત્લ કરવામાં આવતા, યાની જેમને ઇન્સાન કેવું બી સખ્ત હોય ઈ સમાજની અંદર લોકોને પૈગંબરે ઇન્સાન બનાવ્યા. અલ્લાહુ અકબર. ઈ જ ઇન્સાનોને મુસલમાન બનાવ્યા અને ઈ જ મુસલમાનમાંથી કોઈને સલમાન બનાવ્યા, કોઈને અબૂઝર બનાવ્યા, કોઈને મિકદાદ બનાવ્યા, કોઈને અમ્માર બનાવ્યા. આ છે ઝહમત રસૂલુલ્લાહની. ખૂબ રસૂલુલ્લાહની આ ક્યારે બંધ થઈ? 11 હિજરીમાં. ઇમામે હુસૈન મદીનાને ક્યારે તર્ક કરે છે? 61 હિજરીમાં. આ 50 વર્ષની અંદર એવું શું થયું કે પૈગંબરનો ફરજંદ હુસૈન ઇબ્ન અલી એમ કહે છે કે હું નીકળું છું લે તલબ અલ ઇસ્લાહ ફી ઉમ્મત જદ્દી. આ એક સવાલ છે. આ એક સવાલ છે કે આ 50 વર્ષની અંદર એવું શું થયું, એવી કઈ ખરાબીઓ પેદા થઈ ગઈ કે ઇમામ હુસૈન અલૈહિસ સલામ એમ કહે છે કે હું મદીનાને તર્ક કરું છું જેથી કરી આ જે ખરાબીઓ ફેલાઈ ગઈ છે તે ખરાબીઓને ખત્મ કરી શકું. એક મુકમ્મલ અશરાનો ટોપિક છે કે આ 50 વર્ષની અંદરની ખરાબીઓ કઈ હતી. 50 વર્ષની અંદર કઈ કઈ ખરાબીઓ પેદા થઈ ગઈ હતી, એમાંથી એક ખરાબી આજે હું જિક્ર કરું છું, બાકી ઇન્શાઅલ્લાહ પછી ક્યારેક. આ 50 વર્ષની અંદર જે સૌથી મોટી ખરાબી ઈ માશરા અને સમાજ અને સોસાયટીની અંદર થઈ એ ખરાબી હતી કે જે હક જેમનો હતો તે હક તેમને ન આપવામાં આવ્યો. છો મારી સાથે તમે? જે હક જેમનો હતો, રસૂલુલ્લાહ પછી હક કોનો હતો? અમીરુલ મોમિનનો ન આપવામાં આવ્યો. અમીરુલ મોમિનીન પછી કોનો હક હતો? ઇમામે હસન મુજતબાનો ન આપવામાં આવ્યો. ઇમામે હસને સુલહથી કામ લીધું. પછી ઇમામે હસન પછી સુલહની અંદર શરત હતી કે ઇમામે હસન પછી ઇમામે હુસૈન અલૈહિસ સલામ જાનશીન બનશે. ઈ પણ સુલહની શરતને કાપવામાં આવી. અઝીઝાને મોહતરમ, યાદ રાખજો, ખુદાનો શુક્ર કરીએ કે ખુદાએ આપણને ગદીર જેવી અઝીમ નેમત આપી છે. બહુ મોટો જુમલો છે અઝીઝાને મોહતરમ. ગદીર જેવી, જેમની પાસે ગદીર નથી, તવજ્જો મારા જવાનો, જેમની પાસે ગદીર નથી તે આજે પણ ભટકેલા છે, પણ જેમની પાસે ગદીર છે આજે તેનો ઇમામ પડદે ગૈબતમાં મોજૂદ છે. ગદીર યાની ઇલાહી સિસ્ટમ, ગદીર યાની ઇલાહી નિઝામ. અને જેમની પાસે ઇલાહી નિઝામ અને ઇલાહી સિસ્ટમ છે આજે તે દરેક જગ્યાએ તેમની પાસે એક સિસ્ટમ મોજૂદ છે. પણ જેની પાસે ગદીર નથી આજે તે દીન તો છોડી દઈએ, દુનિયાની અંદર પણ તેમની પાસે સિસ્ટમ નથી. જાઓ તમે રિસર્ચ કરો, એનાલિસિસ કરો, તે કોમ આજે શિયાને ઓળખે છે કે શિયા પાસે એવી કઈ વસ્તુ છે કે જેમના દરેક કામ સિસ્ટમેટિક છે, જેમના દરેક કામ નિઝામબંધ છે. ત્યારે અમે જવાબ આપીએ છીએ કે અમારા કામ જે સિસ્ટમેટિક છે એનું રીઝન એ છે કે અમારી પાસે ગદીર છે. અમે ઇલાહી નિઝામ અને ઇલાહી સિસ્ટમને માનીએ છીએ. જલ્દી જલ્દી હું આગળ વધું છું અઝીઝાને મોહતરમ. કઈ ખરાબી પેદા થઈ? જેમનો હક હતો એ હક એમને ન આપવામાં આવ્યો. ઇમામે હુસૈન અલૈહિસ સલામ કહે છે કે નહીં, હું બરદાશ્ત નહીં કરું. કરબલા મદીનાથી નીકળે છે અને કયામ કરે છે લે તલબિલ ઇસ્લાહ ફી ઉમ્મત જદ્દી. પછી બીજા બે મકસદ બયાન કરે છે ઇમામે હુસૈન અલૈહિસ સલામ. ઇન્શાઅલ્લાહ આવતીકાલે પરમ દિવસની મજલિસમાં મદીનાને તર્ક કરે છે. ઇમામ મક્કાની અંદર આવે છે. મક્કા તકરીબન 4.5 મહિના કયામ કરે છે. તવજ્જો અઝીઝાને મોહતરમ, 4.5 મહિના કયામ કરે છે. આ કયામની અંદર મક્કામાં શું બયાન કરે છે ઇમામ અલૈહિસ સલામ? આવનારી મજલિસમાં હું ઇશારો કરીશ. આગળ વધીએ. બીજી મુહર્રમ આવે છે. ઇમામ અલૈહિસ સલામ કરબલાની અંદર વારિદ થાય છે અને ઈ કરબલામાં જવા પહેલા ઇમામ અલૈહિસ સલામની ખ્વાહિશી હતી કે ઇમામ અલૈહિસ સલામ કૂફા વયા જાય. શા માટે? કારણ કે કૂફાથી 4000 થી વધારે ખુતૂત આવ્યા હતા, 4000 થી વધારે લેટર્સ આવ્યા હતા. ઇમામે હુસૈન કહે છે કે જે જગ્યાએ હું બેઠો હતો એ જગ્યાએ 4 એવા થેલા ભરેલા હતા કે જેમાં ફક્ત અને ફક્ત કૂફાથી ખત હતા. અને એમાં એક ખતની અંદર તકરીબન 50 થી 100 150 લોકોએ સિગ્નેચર કરી હતી. ખતમાં શું લખ્યું હતું? એ ફરજંદ રસૂલ, તમે કૂફા તશરીફ લઈ આવો, કૂફા આમાદા છે, કૂફા તૈયાર. તારીખ હિસ્ટ્રી જે અઝીઝાને મોહતરમ,
કૂફા આમાદા છે, કૂફા તૈયાર છે, આવો તમે કયામ કરો અને કૂફાને તમે તમારું સેન્ટર બનાવો. ઇમામે હુસૈને જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલને મોકલા. જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલને મોકલા. જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ સાથે શું થયું આપણે લોકો સાંભળીએ છીએ. ખુલાસતન ઇમામ અલૈહિસ્સલામ જ્યારે મક્કાથી નીકળે છે, જનાબે મુસ્લિમની શહાદતની ખબર મળે છે. ઇમામ અલૈહિસ્સલામ એક ખત લખે છે કૂફાવાળાના નામે. એ ખત અગર સમય મળશે તો ક્યારેક બયાન કરીશ, વૈલા પછી ક્યારેક તમે ખુદ મુતાલિયા કરજો. અને પછી ઇમામ કહે છે કે હવે હું કૂફા નહીં જાઉં, અને પછી ઇમામ અલૈહિસ્સલામ ઇરાક જાય છે. રસ્તામાં જનાબે હુરનું લશ્કર મળે છે. જનાબે હુર અલૈહિસ્સલામ ઇમામે હુસૈનની તૌહીન કરે છે. જનાબે હુર અલૈહિસ્સલામ જનાબે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ગરેબાનમાં હાથ રાખે છે. ત્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે, એ હુર, તારી માં તારા માતમમાં બેઠે. આ અરબીની અંદર સૌથી મોટી જ્યારે કોઈને ગુસ્સાની હાલતમાં કહેવામાં જે કલેમાત આવે એ કલેમાત છે. જ્યારે જનાબે હુર આ સાંભળે છે તો જનાબે હુર કહે છે, એ ફરઝંદે રસૂલ, તમે મારી માની તૌહીન કરી શકો પણ હું તમારી માની તૌહીન ન કરી શકું, કારણ કે તમારી માનું નામ ફાતિમા છે. જ્યાં સુધી વઝુ ન હોય ત્યાં સુધી તમારી માનું નામ હું જબાન ઉપરથી ન લઈ શકું. અલ્લાહુ અકબર. આ મોહબ્બત હતી જનાબે ફાતિમાની દિલમાં કે જેમને હુરને અલૈહિસ્સલામ બનાવ્યા. હા, વાત આવી છે એટલા માટે વર્ષ કરી દો, પછી અહીંથી પાછા આપણે આગળ વધશું. આ ઈ જાતનું નામ છે અહલે બેત અઝીઝાને મોહતરમ કે જે કોઈનો અહેસાન નથી રાખતું. જ્યારે કોઈ આઝાદારીના નામ ઉપર ખર્ચ કરે, જ્યારે કોઈ ઇસ્લામના નામ ઉપર ખર્ચ કરે તો એમ ન વિચારે કે મારા અંદરથી ઓછું થઈ ગયું. નહીં, આ ઈ જાત છે કે જે કોઈનું નથી રાખતું. જ્યારે જનાબે હુર ઘોડા ઉપરથી જમીન ઉપર આવ્યા, પેશાનીમાં એક તીર લાગ્યું અને જ્યારે પેશાનીમાંથી ખૂન વહેવા લાગ્યું, ઇમામે હુસૈને પોતાની કબામાંથી એક રૂમાલ કાઢ્યો અને એ રૂમાલ હતો જેમને ખુદ જનાબે ઝહરાએ પોતાના હાથોથી બનાવ્યો હતો. ઇમામે હુસૈને કીધું, એ હુર, તમે મારી માની ઇજ્જત કરી હતી, આ મારી માનો રૂમાલ તમને હદિયો છે. અમે ઈ ઘરથી તાલ્લુક રાખીએ છીએ જે કોઈનો અહેસાન. જનાબે હુરને ઇમામ હુસૈન ખુદાહાફિઝ કહે. રસ્તામાં ઇમામ અલૈહિસ્સલામ ફરીથી પાછા વળીએ. ઇમામ અલૈહિસ્સલામ જનાબે હુર રોકે છે. ઇમામને કહે છે કે મને હુક્મ મળ્યો છે કે તમને હું કરબલા લઈ જાઉં. જનાબે હુર સાથે 4000 નો લશ્કર છે. જનાબે હુર ઈ 4000 લશ્કરના કમાન્ડર છે અને કીધું છે કે અગર તમે કરબલા નહીં આવો તો મને હુક્મ છે કે અહીં જંગ કરવામાં આવે અને હું તમને કત્લ કરી દઉં. ઇમામ હુસૈન કહે છે કે તારી એટલી મજાલ કે તું મને કત્લ કરી દે. ઇમામ એટલું બોલ્યા ત્યાં પાછળથી જનાબે અબ્બાસ વારી થયા. આગા ઇજાઝત આપો કે હું કરબલા પહેલા જ તે કરબલાને ખત્મ કરી દઉં. ઇમામે હુસૈને કીધું કે નહીં ભાઈ અબ્બાસ, મેં તમને કરબલા માટે માંગ્યા છે. અલ્લાહ, શબે જુમા છે ને, શબે જુમા જનાબે અબ્બાસની શબ છે. ભાઈ અબ્બાસ, મેં તમને નમાઝે શબમાં કરબલા માટે માંગ્યા છે, આ કરબલા નથી. જનાબે અબ્બાસ તલવારને મ્યાનમાં રાખે છે. મોલા, જે તમારો હુકમ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જનાબે હુરને કહે છે, જે તારી મરજી છે. તો કહે છે કરબલા આવો. ઇમામ અલૈહિસ્સલામ બીજી મુહર્રમના કરબલા વારી થાય છે. બીજી મુહર્રમ પછી ખૈમાઓને નસ્બ કરવામાં આવે છે. ધીમે ધીમે 9 મુહર્રમ આવે છે. જ્યારે રોઝે આશુરા પહેલાનો દિવસ એટલે કે 9 મુહર્રમ. તારીખ એમ કહે છે, હિસ્ટ્રી એમ કહે છે કે જે આશુરનો દિવસ, આપણે આશુરનો દિવસ શા માટે કહીએ? અરબીની અંદર અશરા એટલે કે 10, એટલા માટે આપણે કહીએ આશરો, જે 10 દિવસનો હોય. આશુરા એ માટે છે કારણ કે 10મા દિવસે બરપા થઈ. પણ તારીખ કંઈક બીજું કહે છે. તારીખ એમ કહે છે કે જે આશુર 10મા દિવસે થઈ એ 9મા દિવસે થવાની હતી. પણ ઇમામે હુસૈને જનાબે અબ્બાસને બોલાવ્યા અને બોલાવીને કીધું, એ ભાઈ અબ્બાસ, એક દિવસની મોહલત લો. અલ્લાહુ અકબર. મારા જવાનો એક પેગામ દેવા ચાહું છું, એક મેસેજ, મારા નોજવાન બચ્ચાઓને માટે એક મેસેજ. ઇમામે હુસૈન શું કહે છે? એ ભાઈ અબ્બાસ, એક દિવસની મોહલત લ્યો અને એમને કહો કે હુસૈન ઇબ્ને અલી આ એક દિવસ, આ એક રાત કુરાનની તિલાવત કરવા ચાહે છે. આ એક રાત અલ્લાહની તરફ રાઝો નિયાઝ અને મુનાજાતમાં ગુજારવા ચાહે. અને પછી અજીબ જુમલો કહે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. કહે છે કે એ ભાઈ અબ્બાસ, જાઓ એમને કહો, શું એ નથી જાણતા કે હુસૈન કુરાનથી કેટલી મોહબ્બત કરે છે? હુસૈન કુરાનથી કેટલી મોહબ્બત કરે છે? એક દિવસની મોહલત મળે છે. આશુરનો દિવસ આવે છે. સુબે આશુરા જંગનો આગાઝ થાય છે. અસરે આશુરા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ શહીદ થાય છે અને કરબલાનો વાક્ય મુકમ્મલ થાય છે. અહીંયા સુધી આપણે સાંભળ્યું.
આજની હવે પછીની મજલિસોમાં એની પછીનું મારે બયાન કરવું છે. જ્યારે આશુરના દિવસે જંગ મુકમ્મલ થઈ ગઈ, જનાબે ઝૈનબની નિગાહમાં કરબલા, અને જનાબે ઝૈનબની અઝમત શું છે, ઇમામે સજ્જાદની અઝમત શું છે, એ મારે સમજાવી છે. કરબલા મુકમ્મલ થઈ ગઈ. યઝીદ જે હતો એની અંદર એટલી તાકાત નહોતી કે ઇમામે હુસૈનને કત્લ કરી શકે. યાદ રાખજો, ગમે તેટલો પાવરફુલ હતો, ગમે તેટલું તેનું લશ્કર મોટું હતું, પણ એની અંદર એટલી તાકાત નહોતી કે તે ઇમામે હુસૈનને કત્લ કરી શકે. એટલા માટે શું કરે છે? કત્લ કરવા પહેલા કાઝી શુરે પાસે જાય છે. કાઝી શુરે કોણ છે? જજ છે, ઇસ્લામી જજ છે. એની પાસે જઈને શું કહે છે? એક તરફ પૈસાની થેલી રાખે છે, બહુ તવજ્જોમાં રાજીજો, સોના ચાંદીની થેલી રાખે છે અને કહે છે કે એ કાઝી, ઇમામે હુસૈન અલૈહિસ્સલામને કત્લ કરવાનો ફતવો આપ, યા તું તારી માટે કત્લ થવા માટે આમાદા થઈ જાય, યા ઇમામે હુસૈનની કત્લનો ફતવો આપ. શું, શા માટે? કારણ કે યઝીદની અંદર એટલી કુવત નથી કે ઈ વગર કોઈ વજહ અને રીઝન ઇમામે હુસૈનને કત્લ કરી શકે. યા તો ફતવો આપ યા ખુદ કત્લ થઈ જાય. કારણ કાઝી શુરે મશહૂર હતો કે કાઝી શુરે જે કોઈ ફતવા અને જે કોઈ જજમેન્ટ આપે એ ખોટું જજમેન્ટ ન હોય. અમીરુલ મોમિનીનનો અપોઇન્ટેડ કાઝી છે, ક્યારેક મોકો મળશે ક્યારે બયાન કરી. અમીરુલ મોમિનીનનો અપોઇન્ટેડ કાઝી છે કાઝી શુરે. યા અલ્લાહ, જ્યારે ઇન્સાનની મારિફત ન હોય અહેલે બેતની, તો ઇન્સાનને એ ઇલ્મ પણ ફાયદો નથી પહોંચાડતો. યાદ રાખજો સાહેબ, મારિફત વગરનું ઇલ્મ જે જાય તિલાવત કુરાન કેમ ન હોય, ફાયદો નથી પહોંચાડતો. અહીં રોકીને ફરીથી થોડોક હાવ પાછળ જાઉં છું, પાછો અહીંથી જ આગળ વધીશ. અમીરુલ મોમિનીનનો જમાનો છે. ઇમામનો એક અસાબ ઇમામ સાથે જઈ રહ્યો છે, સાહાબી. એક ઘરમાંથી બહેતરીન તિલાવત કુરાન થઈ રહી છે, બહેતરીન સોતો લહેનમાં, બહેતરીન અવાજમાં તિલાવત કુરાન થઈ. ઇમામનો અસાબ સાહાબી ત્યાં રોકાઈ જાય છે, ઊભો રહી જાય છે અને મૌલાની પાસે વખાણ કરે છે, મૌલા કેટલી બહેતરીન તિલાવત થઈ રહી છે. ઇમામ કોઈ તવજ્જો નથી આપતા, અમીરુલ મોમિનીન કોઈ તવજ્જો નથી આપતા અને આગળ વધી જાય છે. ઇમામના જે અસાબ હતો તેને અજીબ લાગે છે કે મૌલા, મેં તારીફ કરી તિલાવત કુરાનની કે કેટલો બહેતરીન અંદાજમાં તિલાવત કુરાન કરી રહ્યો છે, એનો અવાજ તો આપણે ઘણી વખત હોતા હોય છે ને, ઘણાનો અવાજ જોઈને આપણે જે છે એના ઉપર પ્રસન્ન થઈ જાય, એવો કેટલો બહેતરીન છે. કોકની ઝાકીરી જોઈને આપણે ખુશ થઈ જાય, એ હું પડતો હોય એનાથી કાંઈ લેવા દેવાનો, અવાજ કેવો જબરદસ્ત કરે છે, એનો અવાજ કેટલો સારો છે. ઇમામ અલ ઇસ્લામ જરાય તવજ્જો નથી આપતા. પછી અમુક દિવસો જાય છે, એક જંગ થાય છે, જંગે સિફીન યા જંગે નહેરવાન, ગાલિબન જંગે નહેરવાનનો વાક્ય છે. જ્યારે જંગ થઈ જાય છે પછી ઇમામી સાહાબીનો હાથ પકડે છે, જેમને વખાણ કર્યા હતા, એને લઈ જાય છે દુશ્મનના દરગાહમાં, દુશ્મન જ્યાં હતા ત્યાં, જ્યાં દુશ્મનના લાશાઓ પડ્યા હતા, એમાં એક લાશા પાસે જઈને ઇમામ ઊભા રહી જાય છે અને સવાલ કરે છે, આને ઓળખે છે? તો કહે છે કે નહીં. તો કે આ ઈ જ છે જેમની તિલાવતના તું વખાણ કરતો હતો. આજે ઈ મારી સામે મારા મુકાબલામાં જંગની અંદર આવ્યો અને મારી જ તલવારથી વાસીને જહાન્નમ થયો. તવજ્જો છે અઝીઝો? મારિફત વગર ઇન્સાનને કોઈ વસ્તુ નિજાત નહીં આપે છે. કાઝી શુરે પાસે બે ઓપ્શન છે, યા ઇમામે હુસૈનની જંગ કત્લ થવાનો ફતવો, યા ખુદ પોતાને કત્લ કરવા માટે આમાદા. તારીખના અલ્ફાઝ છે કે કાઝી શુરે મુકમ્મલ પૂરી રાત એક દીવારથી બીજી દીવાર પોતાના સરને ટકરાવે છે અને કહે છે, અગર હું ફતવો આપી દઈશ અને મારા ફતવાના બેઝ ઉપર ફરજંદે રસૂલ અગર કત્લ થઈ જાય તો કાલે મને ખુદા નહીં છોડે, અને અગર હું ફતવો આપી દઉં, હા, અગર હું ફતવો નહીં આપું તો આજે માલ જે મારી સામે છે એ મારા હાથમાંથી વયો જાય. આ છે હુબ્બે દુનિયા, આ છે દુનિયાની મોહબ્બત, કે જે દુનિયાની મોહબ્બત ઇન્સાનને એટલી ગર્ક કરી દે કે તે ફરજંદે રસૂલને કત્લ કરવા માટે આમાદા થઈ જાય. અને સવારે ફતવો આપે છે ઇમામ અલૈહિસ્સલામને વાજિબુલ કત્લ, અને એ ફતવાના બેઝ ઉપર ઇમામ અલૈહિસ્સલામને કત્લ કરવામાં આવે છે. હવે અહીંથી શરૂ થાય છે આજની મજલિસ. યઝીદ, શું ખ્વાહિશ હતી યઝીદની? યઝીદની ખ્વાહિશી હતી, યઝીદની ચાહત હતી કે ઇમામે હુસૈનને કત્લ કરી દીધા, હવે આ જ કત્લ અને આ જ શહાદત અને આ મિશન કરબલાની અંદર દફ્ન થઈ જાય.
તવજ્જો અઝીઝો, અગર આ વાત ઉપર તમારો તવજ્જો નહીં હોય તો પછી આવનારી બીજી મજલિસો સમજમાં નહીં આવે. એમની ખ્વાહિશ એ હતી કે અહીં ઇમામે હુસૈન અલૈહિસ્સલામને મેં કત્લ કર્યા, હવે ઇમામનું જે મિશન છે એ મિશન પણ કરબલાની અંદર ખત્મ થઈ જાય. એટલા માટે શું કર્યું? અસરે આશુરા ઇમામે હુસૈન કત્લ થયા, યઝીદે પોતાના મીડિયાને કરબલાથી બહાર કરી દીધું અને કીધું કે જાઓ તમે ફેલાવી દો કે એક મદીનાથી કાફલો નીકળો તો જે ચાહતું હતું કે કુરાન ખત્મ થઈ જાય, હજ ખત્મ થઈ જાય, નમાઝ ખત્મ થઈ જાય, દીન ખત્મ થઈ જાય, અને ઈ યઝીદ કે અલ્લાહ તેમનું સારું કરે કે જેમણે તેમને કત્લ કરી નાખ્યા અને ઇસ્લામને બચાવી લીધો. આ હતું યઝીદી મીડિયા. આ યઝીદી મીડિયા હતું કે જેમણે કરબલાથી નીકળી અને આ પેગામને, ત્યારે ઇન્ટરનેટ નહોતું, ત્યારે વોટ્સએપ નહોતું, ત્યારે યુટ્યુબ નહોતું, ત્યારે યઝીદનું આ મીડિયા હતું કે જે જઈને ઇમામે હુસૈન અલૈહિસ્સલામના મિશનને ખત્મ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી. તમે લોકો મસાહિબમાં સાંભળો છો ને કે જ્યારે અહેલે હરમ કુફાની અંદર એન્ટર થયું તો તેમને પથ્થર મારવામાં આવ્યા. જ્યારે અહેલે હરમ બાજારમાં એન્ટર થયું તો ગરમ પાણી ફેંકવામાં આવ્યું. શા માટે? આ મીડિયાના હિસાબે. આ મીડિયાના હિસાબે કે જે મીડિયાને ઈ આપવામાં આવ્યું હતું કે તેમને કહેવામાં આવ્યું હતું કે આ લોકો ખારજી છે નઉઝુબિલ્લાહ, અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઇસ્લામને ખત્મ કરવા ચાહતા હતા અને યઝીદ ઇસ્લામને બચાવવા ચાહતો હતો, અને યઝીદે ઇસ્લામને બચાવવા માટે ઇમામે હુસૈનને કત્લ કરી નાખ્યા. એ મારા જવાનો, એ મારા અઝીઝો, એ મારા નોજવાન ભાઈઓ, અહીં આપણે સલામ કરીએ જનાબે ઝૈનબની ઝાત ઉપર, સલામ કરીએ સૈયદ સજ્જાદ ઉપર કે જેમણે કરબલામાંથી કાઢી અને હર ઘર સુધી કરબલાને પહોંચાડી. એક ફારસીનો શાયર છે, બહુ જબરદસ્ત શેર છે કે કરબલા દર કરબલા મીમાન અગર ઝૈનબ ન હોત, કરબલાની અંદર દફન થઈ જાત અગર ઝૈનબ ન હોત. યઝીદની ખ્વાહિશ હતી કે કરબલામાંથી પોતાના મીડિયાને મોકલે અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામના તે મિશનને ખત્મ કરી નાખે. પણ અહીંથી જનાબે ઝૈનબે પણ કીધું કે એક વખત ઝૈનબને પણ કરબલાથી બહાર નીકળવા દે. જ્યારે ઝૈનબ પોતાના પહેલા કદમને કરબલાથી બહાર કાઢશે તો હુસૈન ઇબ્ન અલીના મિશનને તા કયામત સુધી જિંદા કરી દેશે. સૈયદ સજ્જાદે પણ કીધું કે હા, તું મારા હાથોમાં હથકડી તો બાંધી શકો છો, મારા હાથને કેદી બનાવી શકો છો, પણ મારી ફિક્રને કેદી નથી બનાવી શકતો. તારી અંદર એટલી હિંમત નથી કે તું મારી ફિક્રને કેદ કરી શકે. આ હતી જનાબે સૈયદ સજ્જાદ અને જનાબે ઝૈનબની જહેમતો. યઝીદનું મીડિયા પહોંચી ગયું ક્યાં સુધી? ઇબ્ન ઝિયાદના દરબાર સુધી. દરબારમાં જમા કરવામાં આવ્યા લોકોને અને કહેવામાં આવ્યું કે જેના વિશે અમે લોકો એટલી બધી વાતોને પહોંચાડી કે જે લોકો ઇસ્લામને ખત્મ કરવા આવ્યા હતા, અમે લોકોએ તેમને અસીર કર્યા છે, તેમની ઓરતોને અસીર કર્યા છે, અને આજે તે દરબારમાં આવવાના છે. એટલા માટે બધાને બોલાવવામાં આવ્યા. આ જે લોકો આવ્યા છે ને ખબર નથી કે આ કોણ છે. આ અહેલે બેત છે ખબર નથી, આ અલીની દીકરી ઝૈનબ છે ખબર નથી, રસૂલની નવાસી ઝૈનબ છે ખબર નથી. ખારજી કહીને લાવવામાં આવ્યા. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહ દરબારની અંદર એન્ટર થાય છે. ઇબ્ન ઝિયાદ તખ્ત ઉપર બેઠો છે. મીડિયા પહોંચી ગયું હતું, લોકોના માઇન્ડ વોશ થઈ ચૂક્યા હતા. તવજ્જો મારા અઝીઝો, માઇન્ડ વોશ થઈ ગયા હતા. લોકોને ખબર પડી ગઈ કે આ લોકો ખારજી છે, આ લોકો ઇસ્લામને ખત્મ કરવા માટે ઉભા થયા હતા. હવે યઝીદ ઈ ચાહતો હતો, બહુ તવજ્જો મારા અઝીઝો, બહુ જબરદસ્ત ગુફ્તગુ છે આ. આજ મારો મોઝુ છે જેમને મેં હમણાં ખુતબા પછી જે મેં હદીસની તિલાવત કરી, બહુ જબરદસ્ત ગુફ્તગુ છે. યઝીદે શું કર્યું? મેં મારા માણસોના જરીએ કોશિશ ઈ કરી કે ઇમામે હુસૈનની કુરબાનીને ખત્મ કરાવી દઉં, ઇમામે હુસૈનના મિશનને ખત્મ કરાવી દઉં, પણ એની એટલી બધી અસર નહીં થાય જ્યાં સુધી ખુદ અલીની દીકરી ઝૈનબ, અલ્લાહુ અકબર, હુસૈનની બહેન ઝૈનબ, અબ્બાસની બહેન ઝૈનબ ખુદ પોતાની જબાનથી પોતાની હારનું ઇકરાર કરે, એ પોતે બધાની વચ્ચે એવું સાબિત કરે કે અમે હારી ગયા અને યઝીદ જીતી ગયો. આ પ્લાનિંગ થી લોકોને બોલાવવામાં આવ્યા. જ્યારે બધા લોકો ભેગા થઈ ગયા પછી જનાબે ઝૈનબને એક સવાલ કરવામાં આવ્યો. આ સવાલ અને એનો જવાબ ઉપર આપણે 5 દિવસ વાત કરવાની છે. સવાલ કરવામાં આવ્યો. ઇબ્ન ઝિયાદે શું સવાલ કર્યો? એ બિનતે અલી, એ બિનતે અલી, એ ઝૈનબે કુબરા,
અલ્લાહનો શુક્ર. અલ્લાહ ઇબ્ન ઝિયાદ જેવો ખબીસ, શકી, ઝાલિમ, જાબિર શું કહે છે? અલ્લાહનો શુક્ર કે તમારા મર્દોને કત્લ કર્યા અને અમને અલ્લાહે ઇજ્જત આપી. અલ્લાહ. કોની સામે કહે છે? જનાબે ઝૈનબની સામે, જ્યાંથી ઇજ્જતનો દર્શ મળતો હોય. નહીં નહીં નહીં, જે ઘરમાં ઇજ્જત નાઝિલ થઈ હોય, જેના હિસાબે લોકોને ઇજ્જત મળતી હોય, એ શખ્સિયતની સામે શું કહે છે? કે અલ્લાહે અમને ઇજ્જત આપી અને તમને જલીલ કર્યા. પછી શું સવાલ કરે છે? એ બિનતે અલી ઝૈનબ, તમારી નજરમાં કરબલા શું છે? તમે કરબલાને કઈ નજરથી જોવો છો? ખાઈશ શું હતી? એ શું વિચારતો હતો? એ વિચારતો હતો કે જ્યારે હું આ સવાલ કરીશ એટલે જનાબે ઝૈનબ મારા આ સવાલના જવાબમાં એમ કહે છે કે હા, કરબલાની અંદર મારો અકબર શહીદ થઈ ગયો, કરબલાની અંદર મારો કાસિમ શહીદ થઈ ગયો, કરબલાની અંદર મારો અબ્બાસ શહીદ થઈ ગયો, કરબલાની અંદર મારો હુસૈન શહીદ થઈ ગયો, કરબલાના ખૈમાઓમાં આગ લાગી. જનાબે ઝૈનબ મસાયબ પણ છે આ દરબારની અંદર, અને લોકો તેના મસાયબ ઉપર હસશે, મજાક ઉડાવશે, અને ઓટોમેટિક મારી જીતનું એલાન થશે અને હુસૈન ઇબ્ન અલીની હારનું એલાન થશે. પણ એને નહોતી ખબર આ સવાલ જે ઝાતને કર્યો ઈ ઝાતનું નામ ઝૈનબ છે કે જે સાહિબે નહજુલ બલાગાની દીકરી છે. ઈ અલીની દીકરી છે કે જેમણે નહજુલ બલાગા લીખી છે, જે ફસી અને બલીગની ખાતુન છે. અલ્લાહુ અકબર. જે અબ્બાસની બહેન છે. ઈ ઝૈનબ કે જેના માટે ખુદ માસૂમે કીધું આલિમતુન ગૈર મુઅલ્લિમા. ઝૈનબ ઈ ઝાતનું નામ છે કે જેને દુનિયામાં કોઈ ઇલ્મ નથી શીખવાયું, કે અલ્લાહ તરફથી ઇલ્મ લઈને આવી છે. જનાબે ફાતિમતુ ઝહરાની તરબિયતી આફતા ખાતુનનું નામ ઝૈનબ છે. અલીની તરબિયતી આફતા ખાતુનનું નામ ઝૈનબ છે. એની ખ્વાહિશ હતી કે મારા આ સવાલના જવાબમાં જનાબે ઝૈનબ મસાયબ પડશે, જનાબે ઝૈનબ મુસીબત બયાન કરશે. એ બીબી, એ બિનતે અલી, કરબલાને તમે કઈ નિગાહથી જોવો છો? કરબલા તમારી નજરમાં શું છે? જરા આ લોકોને જણાવો જે દરબારની અંદર આવ્યા છે તમને સાંભળવા માટે. બતાવો કરબલા તમારી નજરમાં શું છે? જનાબે ઝૈનબે ફક્ત એક લાઈન બયાન કરી, એક જુમલો બયાન કર્યો અને કીધું, સાંભળ, અગર તું મને પૂછો છો કે મારી નજરમાં કરબલા શું છે, મા રાઈતુ ઇલ્લા જમીલા. ઝૈનબની નજરમાં કરબલા ખૂબસૂરતી સિવાય બીજું કઈ નથી. જમાલ સિવાય કાંઈ નથી, ખૂબસૂરતી સિવાય કાંઈ નથી. અકબરની શહાદત ખૂબસૂરતી છે, કાસિમની શહાદત ખૂબસૂરતી છે, ઓનો મોહમ્મદની શહાદત ખૂબસૂરતી છે, અબ્બાસના બાજુ ખૂબસૂરતી છે. એ બીબી શા માટે ખૂબસૂરતી છે? જવાબ સાંભળજો. એ બીબી શા માટે ખૂબસૂરતી છે? જનાબે ઝૈનબે જવાબ આપ્યો, મેં આ દરેક કુરબાની આપી અને ખુદાના દીનને બચાવી લીધો. ઈ ઇસ્લામ મારી નજરમાં ખૂબસૂરત છે. અગર અકબર બચી જાત અને ઇસ્લામ ખત્મ થઈ જાત, અબ્બાસ બચી જાત અને ઇસ્લામ ખત્મ થઈ જાત, તો મારા માટે કોઈ મહત્વનું નથી. પણ નહીં, મેં અકબરને દઈને ઇસ્લામ બચાવ્યો, કાસિમને દઈને ઇસ્લામ બચાવ્યો. સાંભળ, મારી નજરમાં કરબલા જમાલ અને ખૂબસૂરતી સિવાય કાંઈ નથી. જ્યારે આ જવાબ સાંભળે છે ઇબ્ન ઝિયાદ એમ કે બાકાયદા પોતાની જબાનથી એમ કહે છે કે હું એમ વિચારતો હતો કે આ સવાલના જરીએ, અલ્લાહુ અકબર, હું આ સવાલના જરીએ મારી જીતનું એલાન કરત અને આમની હારનું. પણ જનાબે ઝૈનબે પોતાના જવાબના જરીએ હુસૈનની જીતનું એલાન કર્યું અને મારી હારનું એલાન કર્યું. ઇમામે હુસૈન ઇબ્ન અલીના કુરબાનીના મિશનને અહીં આપણે સલામ કરીએ બિનતે અલી ઉપર, કે જેમણે યઝીદના દરબારમાં હુસૈન ઇબ્ન અલીની કામયાબીનું એલાન. એ જાતનું નામ છે જાતે ઝૈનબ. કરબલાનો જમાલ. કઈ નજર આપણે, માફ કરજો, જ્યારે કરબલાનો જિક્ર થાય એટલે આપણે કરબલામાં ફક્ત મુસીબત જોઈએ. નો ડાઉટ કરબલા જેવી મુસીબત ના પહેલા ક્યારે આવી છે ના પછી ક્યારે આવશે. કરબલા કરબલા છે. કરબલામાં જે મુસીબતો આવી બે ઇન્તહા મુસીબતો છે. પણ સવાલ, પણ કરબલા ફક્ત મુસીબતનું નામ નથી. કરબલા ફક્ત મુસીબત છે, બે ઇન્તહા મુસીબત છે. ઇમામે હસન અલૈહિસ સલામને જ્યારે ઝહેર આપવામાં આવ્યું, સાંભળો,
બસ સાહેબ નથી પડતો, પણ સાંભળો. જ્યારે ઇમામે હસનને ઝહેર આપવા, બસ આખરી 2-4 વાત, મારો સમય પૂરો થઈ ગયો છે. જ્યારે ઇમામે હસનને ઝહેર આપીને જ્યારે ઝહેર આલુદ ઉલટી કરી ઇમામે હસને મુશ્તબાએ, તો ઇમામે હુસૈનની આંખોમાં આંસુ આવી ગયા. નાના ભાઈની આંખમાં આંસુ આવી ગયા અને ઇમામે હસનને ગળે લગાવીને રોવા લાગ્યા. ત્યારે ઇમામે હસને તસલ્લી આપી. શું કહીને તસલ્લી આપી? યા અખી લા યૌમક યા અબા અબ્દુલ્લાહ. એ ભાઈ, આ મુસીબત છે જે તમે જોઈ રહ્યા છો, પણ હું ઈ મુસીબતને જોઈ રહ્યો છું કે ઈ મુસીબત ના પહેલા કોઈ ઉપર આવી છે, ના કયામત સુધી કોઈ ઉપર આવશે. એનો મતલબ શું થયો? આશુરા જેવી મુસીબત કોઈ ઉપર ન થઈ. પણ મારો સવાલ એ છે, કરબલા ફક્ત મુસીબતનું નામ નથી, બલકે કરબલા જ્યાં મુસીબત છે, જ્યાં મસાયબ છે, જ્યાં તકલીફો છે, એ જ કરબલાની અંદર ખૂબસૂરતી અને જમાલ પણ છે. અગર હું કરબલાને ઝાકીરો અને ખતીબો અને આલિમો એ લોકોની નિગાહથી જોતા જોતા અગર એકવાર જનાબે ઝૈનબની નિગાહથી કરબલાને જો, તો મને એ કરબલામાં જમાલ નજર આવશે. કેવો જમાલ કરબલાની અંદર, કઈ કઈ ખૂબસૂરતીઓ કરબલાની અંદર છે, ઇન્શાઅલ્લાહ કાલની મજલિસમાં અને પરમ દિવસની મજલિસમાં અને જે 2-3 મજલિસો છે એમાં બયાન કરીશું કે કરબલાની અંદર કઈ કઈ ખૂબસૂરતીઓ છે. જ્યાં પ્યાસ છે, જ્યાં ભૂખ છે, જ્યાં બચ્ચાઓ પ્યાસા છે, જ્યાં તકલીફો છે, પરંતુ એ જ કરબલાની અંદર જમાલ પણ છે. જમાલ એટલો, એનો મતલબ કે ખૂબસૂરતી. જમાલ એનો મતલબ કે ખૂબસૂરતી. એ જ કરબલાની અંદર જે કરબલાની મુસીબતોને સાંભળીએ છીએ, એ કરબલાની અંદર એક જમાલ આજે બયાન કરું છું, એક ખૂબસૂરતી, અને બાકીની વાત ઇન્શાઅલ્લાહ કાલે. હમીદ ઇબ્ન મુસ્લિમ લખે છે, એને સુન્નતનો રાઇટર છે. પહેલાના જમાનામાં મીડિયા નહોતું, ત્યારે રાવીઓ રાખવામાં આવતા અને એમનું કામ શું હતું કે જે કઈ સામે જે વાક્યાતો બનતા એટ એ ટાઈમ તેમની લખતા રહેતા. તવજ્જો કરજો મારા અઝીઝો, એ લખતા રહેતા. હમીદ ઇબ્ન મુસ્લિમ કહે છે કે મેં શું જોયું શબે આશુરા, મેં શું જોયું શબે આશુરા, યઝીદ પાસે ફરાત હતી, પૂરી ફરાત યઝીદના કબજામાં હતી. યઝીદના ખૈમામાં પાણી હતું, યઝીદના ખૈમામાં ગઝા હતી, યઝીદના ખૈમામાં અસલાહા હતા, જબરદસ્ત તલવારો, જબરદસ્ત તીરો, જબરદસ્ત નેજાઓ યઝીદના ખૈમામાં હતા. સૌથી મોટું લશ્કર યઝીદ પાસે હતું. યઝીદના લશ્કર વાળા એકદમ તરોતાજા અને આશુર માટે તૈયાર હતા અને જંગની આમદગી માટે એકદમ તૈયાર હતા. પણ મેં જોયું કે ઇમામે હુસૈનના ખૈમામાં પ્યાસ હતી, હુસૈનના ખૈમામાં ભૂખ હતી, હુસૈનનું લશ્કર નાનું હતું, અસલાહાઓ બહુ ઓછા હતા અને ભૂખ અને પ્યાસના હિસાબે હુસૈન ઇબ્ન અલીના જે અસહાબો હતા એ કમજોર હતા. સીધી વસ્તુ છે, જ્યારે કોઈ 3 દિવસનો ભૂખ્યો અને પ્યાસો ઇન્સાન હોય એ કઈ રીતે જંગ માટે એટલો આમાદા થઈ શકે? કમજોર હતા. પણ હમીદ ઇબ્ન મુસ્લિમ લખે છે કે મેં જોયું જે ખૈમામાં ફરાત હતી, જે ખૈમામાં પાણી હતું, પણ એ ખૈમામાં સુકૂન નહોતું, અને જે ખૈમામાં પ્યાસ હતી પણ એ ખૈમામાં સુકૂન હતું, એ ખૈમામાં ઇત્મીનાન હતું. મેં ઘણી કોશિશ કરી કે હું એ નતીજા સુધી પહોંચી શકું કે એવી કઈ વસ્તુ હતી કે જે ભૂખ અને પ્યાસ અને ઓછા અસલહા, નાનું લશ્કર, કમજોરીના બાવજૂદ પણ તે ખૈમામાં સુકૂન અને ઇત્મીનાન હતું. હું જ્યારે એ ખૈમા પાસેથી નીકળતો તો મને એ ખૈમામાંથી તસ્બીહની આવાજ આવતી, મને એ ખૈમામાંથી તિલાવત કુરાનની આવાજ આવતી, મને એ ખૈમામાંથી મુનાજાતની આવાજો આવતી. અને જ્યારે કે એ સામેવાળું લશ્કર કે જે યઝીદના ખૈમાઓ હતા તે મુતમઈન નહોતા, બેકરાર હતા કે કાલે શું થશે, આશુરના દિવસે શું થશે. એવું ન થાય કે લશ્કર નાનું પડે, એવું ન થાય કે આપણને કત્લ કરી દેવામાં આવે. તે લોકો ચિંતામાં હતા, અહીં સુકૂન હતું. તે લોકો બેકરાર હતા, અહીં લોકોને કરાર હતું. એ કહે છે કે હું નતીજા સુધી ત્યારે પહોંચ્યો કે જ્યારે આશુરનો સૂરજ નીકળ્યો અને જ્યારે જંગ શરૂ થઈ ત્યારે એ નતીજા સુધી પહોંચ્યો અને મને એ નતીજો મળ્યો કે હુસૈનના ખૈમામાં ભૂખ અને પ્યાસ હતી, પણ હુસૈનના ખૈમામાં ખુદા હતો.
અને યઝીદના ખૈમામાં ફરાક હતી, પણ ખુદા યઝીદના ખૈમામાં. આ છે કરબલાનો જમાલ, આ છે કરબલાની ખૂબસૂરતી. અઝીઝાને મોહતરમ, અગર મારી પાસે કઈ ના હોય પણ અગર ખુદા હોય. ઇમામ ખુમૈની રઝવાનુલ્લાહ તાલા અલૈહ જ્યારે ઇન્કલાબે ઇસ્લામી ઈરાનની અંદર બરપા થાય છે અને એક રિપોર્ટર તેમને સવાલ કરે છે, આગા તમે એટલી મોટી સુપર પાવર તાકાતની સામે લડવા માટે તૈયાર થઈ ગયા, એવી કઈ વસ્તુ છે તમારી કે જે વસ્તુ અને જે અસલાહા અને જે તાકાત અને જે કુવતના બેઝ ઉપર તમે એટલી મોટી સુપર પાવરને લલકારી રહ્યા છે? ત્યારે ઇમામ ખુમૈની કહે છે, મારી પાસે ખુદા છે, મારી પાસે ખુદાની તાકાત છે, અને જ્યારે અમે અલ્લાહુ અકબર કહી દીધું તો હવે અમારી માટે અને અમારી નજરમાં બીજું કોઈ મોટું નથી, ફક્ત ખુદા મોટો છે. હવે કોઈ અકબર નથી, ફક્ત ખુદા અકબર છે. આ છે ખુદાઈ તાકાત, આ છે ખુદાઈ તાકાત. ક્યારે પહોંચે? જ્યારે ઇન્સાન કરબલા અને આઝાદીની નહેમતને મુકમ્મલ તौर પર તેના ઉપર અમલ કરે. આજે જંગ થઈ હમણાં ઈરાનની અંદર, અને જે શહાદત થઈ અને જે શહાદતનો સિલસિલો હજી સુધી જારી છે, છતાં આ કોમ શા માટે હજી સુધી બાકી છે? મારા જવાનો જે ઇન્ટરનેટ ઉપર બહુ ફાળ અને એક્ટિવ છે, જાઓ તમે રિસર્ચ કરો અને એનાલિસિસ કરો. બહુ મોટી મોટી તાકાતોએ લખ્યું કે અગર આ જગ્યાએ અમે હોઈએ તો અત્યાર સુધી ખતમ થઈ ગયા હોઈએ. પણ આ કોમ પાસે કઈ વસ્તુ છે કે જે હજી સુધી બાકી છે? એક રિપોર્ટર છે, બે રિપોર્ટર બહુ મશહૂર છે, હમણાં ઈરાન બી આવ્યા હતા 2 મહિના પહેલા, અમે લોકો બી મુલાકાત કરી હતી, ત્યાં કુંભમાં આવ્યા હતા. અને ઇન્ડિયાની અંદર બહુ મોટું નામ છે, તે લોકો ફક્ત રિપોર્ટિંગ કરવા માટે આવ્યા હતા. સૌરભ શાહી અને સૌરભ શૃંખલા, આ ગેર નોન મુસ્લિમ છે, એમના સ્ટેટમેન્ટ છે અઝીઝાને મોહતરમ. એમ કહે છે, ત્યાં આવીને આ મંઝરને જોઈને કહે છે, અગર કોઈને અલ્લાહુ અકબર, મારા જવાનો, મારા અઝીઝો, એમનું સ્ટેટમેન્ટ છે કે અગર કોઈને આ કોમને સમજવી હોય, આ કોમથી મુરાદ શિયા, આ કોમથી મુરાદ તમે, આ કોમથી મુરાદ હું, અગર કોઈને આ કોમને સમજવી હોય તો એમની પહેલા એમના માટે જરૂરી છે કે કરબલાને સમજે. જ્યાં સુધી હુસૈનને નહીં સમજો ત્યાં સુધી આ કોમ સમજવા નહીં આવે, કારણ કે આ કોમ પાસે હુસૈન છે, આ કોમ પાસે કરબલા છે. જ્યારે કોઈ કોમ પાસે આટલી મોટી નહેમત હોય, એ કોમ ક્યાં હોવી જોઈએ? આજે હું મારા સમાજમાં, મારી સોસાયટીમાં, મારી જમાતમાં, મારા માશરામાં હું સવાલ કરું કે આજે હું કયા લેવલ ઉપર છું? કાલે હુસૈન ઇબ્ન અલી મને સવાલ કરશે, મેં આઝાદારીથી કેટલો ફાયદો લીધો, હું મારા જવાનોને ક્યાં પહોંચાડી શક્યો? બસ અઝીઝો, કરબલાનો જમાલ, કરબલાની ખૂબસૂરતી ઇન્શાલ્લાહ અમુક વાતોને આવતીકાલની મજલિસમાં ઇન્શાલ્લાહ બયાન કરવાની કોશિશ કરીશ. હુસૈન ઇબ્ન અલી જ્યારે આશુરનો દિવસ આવે છે અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શહીદ થઈ જાય છે, આશુરનો દિવસ મુકમ્મલ થઈ જાય છે, અને જ્યારે શામે ગરીબા આવે છે, સૈયદ સજ્જાદની આપણે ઘણી બધી મુસીબતોને સાંભળીએ છીએ ને, તમને ખબર છે સૈયદ સજ્જાદની સૌથી પહેલી મુસીબત કઈ છે? અલ્લાહુ અકબર. સૈયદ સજ્જાદની સૌથી પહેલી મુસીબત એ છે કે આપની ઇમામતની સૌથી પહેલી શબ શામે ગરીબા છે, અને સૌથી પહેલો મસલો પૂછવામાં આવ્યો, એ મારા લાલ, ખૈમામાં રહીએ યા ખૈમાથી બહાર નીકળીએ? અગર ખૈમામાં રહ્યા તો પડીને રાત થઈ જાવ છો, પણ અગર ખૈમામાંથી બહાર નીકળ્યા તો ઝૈનબના સર ઉપરથી લીધા હોતી. અલ્લાહુ અકબર. જે ઝૈનબને સગા ભાઈએ ક્યારે બે પડદા ન જોઈ હોય, જે ઝૈનબની માનો જનાઝો રાતના અંધારામાં નીકળ્યો હોય, એ ઝૈનબ કઈ રીતે ખૈમામાંથી બહાર? અલ્લાહુ અકબર. ઇમામ સજ્જાદે કીધું, બહેન બહાર નીકળો, આપણે હુસૈનના પૈગામને ઘર ઘર સુધી પહોંચાડવાનું. બહુ તસવ્વુર કરવું બહુ મુહાલ છે કે ઝૈનબે પોતાના પહેલા કદમને ખૈમામાંથી કઈ રીતે બહાર કાઢ્યો. બિન આખિરે ઝૈનબ બહાર નીકળી, શામે ગરીબા તમામ થઈ. જ્યારે 11નો દિવસ આવ્યો,
અમારીઓને લાવવામાં આવી. જ્યારે બે કજાવા ઊંટો અને અમારીઓ આવી, ઝૈનબની નિગાહ શું પડી કે એક અમારી બીજા અમારીના કાનમાં કંઈક કહી રહી છે. જનાબે ઝૈનબ ન સમજી શક્યા. સૈયદ સજ્જાદને બોલે, ભાઈ મારા લાલ, તું વક્તનો ઇમામ છે, આ જાનવર બીજા જાનવરના કાનમાં શું કહે છે? ઇમામે સજ્જાદ નજદીક થાય છે, પછી કહે છે, એ ફૂફી અમ્મા, આ જાનવર એકબીજાના કાનોમાં કહે છે, જરા ધીરે ધીરે ચાલજો, આપણી પુષ્ટ ઉપર અલીની નવાઝ દીકરીઓ સવાર થવાની, આપણી પુષ્ટ ઉપર અબ્બાસની બહેન સવાર થવાની. અલ્લાહ, એ જાનવરોને તો મારિફત હતી કે આ ઝૈનબ છે, ઈ ક્યાં મુસલમાનો હતા કે જેમને નહોતી ખબર કે આ રસૂલની નવાઝી છે. અજરકુમ અલ્લાહ, અઝાદારો, જ્યારે સવાર થવાનો સમય આવ્યો, એક નામહેરમ આગળ વધ્યો. એ કોશિશ કરી કે ઝૈનબને સવાર કરે. ઝૈનબે કીધું, ખબરદાર, અમે આ સૈયદ ઝાદી છીએ, અમારાથી નજદીક ન થાજે. એમ કહીને ઝૈનબે કીધું, એ ભાભી રબાબ આવો, એ ઝૈનબ તમને સવાર કરશે. એ ભાઈ ઉમ્મે કુલસુમ, એ ઝૈનબ તમને સવાર કરશે. જ્યારે બધાને ઝૈનબે સવાર કરી દીધા, હવે કોઈ ન બચ્યું. હવે ઝૈનબને કોણ સવાર કરે? અરે ફરાદનો રૂખ કર્યો. એ ભાઈ અબ્બાસ, અરે જ્યારે મદીનાથી નીકળ્યા હતા, અરે શાન ઓર શૌકતથી નીકળ્યા હતા, એ ભાઈ હવે કોઈ ઝૈનબને સવાર કરાવવા વાળું નથી. હવે પાછળથી એક કાયદી આગળ વધ્યો. એ ફૂફી અમ્મા, અરે સૈયદે સજ્જાદ મોજૂદ છે. અરે હાથો બાંધ કરી. अला लानतुल्लाहि अलल कौमिज़ ज़ालिमीन सयअलमु अल्लज़ीना ज़लमू अय्याम यंक़लिबून. इलाही बिहक़्क़ि ज़हरा व अबीहा व बअदहा व बनीहा. परवरदिगार, हमारी આ મુખ્તસર ઇબાદતને તારી બારગાહમાં કબૂલ ફરમાઓ. परवरदिगार, हमारा आंसू ने रुमाल हज़रत ज़हरा में जगह इनायत फरमाओ. परवरदिगार, આજે શબે જુમા છે, આ મજલિસના તોફેલ અને મજલિસના સદકામાં ખુસૂસન આ જમીન ઉપર જે અમારા મરહુમી દફન છે, તેમની કબ્ર ઉપર તારી ખાસ રહેમત અને બરકત અને મગફિરત નાઝિલ ફરમાઓ. પરવરદિગારા, જે કોઈ મરીઝ છે તેને શિફાએ કામિલ અને આजिल ઇનાયત ફરમાઓ. બાર ઇલાહા, તારી આખરી હુજ્જત વારિસ અઝા યુસુફ ઝહરા ઇમામના ઝબૂરમાં તાજીલ ફરમાઓ. એમના નાસિરીન મામર શુમાર ફરમાઓ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. आप आज़ाद ने गुजारिश है वक़्त सूरह अल-हम्द અને ત્રણ વખત સૂરહ ઇખલાસની તિલાવત કરી. શહીદ રહેબર ઇન્કલાબ હઝરત ઇમામ ખામેનાઈ, મરહૂમા શહેરબાનુ બિન ઇબ્ને બરકત અલી જમાની, મરહૂમ ઇબ્રાહીમભાઈ બાબુભાઈ, મરહૂમા ગુલબાનુ બહેન બિનતે અકબર અલી, મરહૂમ રફીક હુસૈન ઇબ્ને બરકત અલી જમાની, મરહૂમ નિસાર અલી બાબુભાઈ ભીમાની, મરહૂમ અબ્બાસ રઝા ઇબ્ને અલી શાહ નકવી અને તમામ મરહૂમ મોમિન અને મોમિનાતની રૂહને હિસાબ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. मालिक यौमिद्दीन. इय्याका नअबुदु व इय्याका नस्तईन. सिरातल मुस्तक़ीम. सिरातल लज़ीना अनअमता अलैहिम. बिस्मिल्लाह.